મહત્વના સમાચાર અમરેલીમાં પાટીદાર દીકરી મુદ્દે સાંસદ પરસોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે। અમરેલી પોલીસે ઉતાવળ કરી હોવાની વાત પરસોત્તમ રૂપાલાએ કરી છે। દીકરી સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી આ વાત પર તેમણે કરી અને પ્રકરણને એક તરફ લઈ જવાનો પ્રયાસ યોગ્ય ન હોવાની વાત પરસોત્તમ રૂપાલાએ કરી છે। તો અમરેલીમાં પાટીદાર દીકરી મુદ્દે હવે સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ મોટું નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે અમરેલી પોલીસે ઉતાવળ કરી દીકરી સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી અને આ પ્રકરણને એક તરફ લઈ જવાનો પ્રયાસ યોગ્ય ન હોવાની વાત પણ તેમણે કરી છે। તો અમરેલીમાં પાટીદાર દીકરીના મુદ્દે હવે સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન યોગ્ય નથી। સાહેબ હવે રાજકારણ થઈ રહ્યું છે આખું, કારણ કે કોંગ્રેસ હવે ધરણા કરે છે। એ તો એ વિપક્ષ માટે એમનું કામ છે, એ કરે એ અલગ વિષય છે, પણ આખા એ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી। એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તે યોગ્ય નથી। બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે। એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર। પોલીસ કર્મીઓ સામે પગલાં લેવા જોઈએ, શું લાગે જવાબદાર પોલીસ કર્મીઓ? પોલીસ અધિકારી આપણા એસપીએ એને માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી થશે। અમરેલીમાં જૂથવાદની વાત છે, એક તમારું જૂથ છે, એક વેકરિયાનું જૂથ છે, કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે, એના હિસાબે આ બનાવ બન્યો છે। અચ્છા, મારા જૂથ અંગેની માહિતી મારી પાસે નથી। તો અમરેલી પોલીસે ઉતાવળ કરી દીકરી સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી આ વાત પરસોત્તમ રૂપાલાએ કરી છે। અમરેલીમાં જે પાટીદાર દીકરી મુદ્દે સમગ્ર વિવાદ સામે આવ્યો હતો અને પાયલ ગોટી કે જેમની ધરપકડ કરવામાં આવી હતી અને હવે આ મામલે સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ નિવેદન આપ્યું અને પોલીસે જે કામગીરી કરી છે એ કામગીરી ઉતાવળમાં કરી દીકરી સાથેનો પોલીસનો વ્યવહાર પણ યોગ્ય ન હોવાની વાત પણ તેમણે કરી છે। સાથે એ પણ કહ્યું કે આ પ્રકરણને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ યોગ્ય નથી। અમરેલીના હાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રતાપભાઈ, સૌથી પહેલા તો આપ જે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપેલું છે પહેલા એ સાંભળી લઈએ। પોલીસે ઉતાવળ કરેલી છે, દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી। સાહેબ હવે રાજકારણ થઈ રહ્યું છે આખું, કારણ કે કોંગ્રેસ હવે ધરણા કરે છે। એ તો એ વિપક્ષ માટે એમનું કામ છે, એ કરે એ અલગ વિષય છે, પણ આખા એ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી। એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે તે યોગ્ય નથી। બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે। એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર। પોલીસ કર્મીઓ સામે પગલાં લેવા જોઈએ, શું લાગે જવાબદાર પોલીસ કર્મીઓ? પોલીસ અધિકારી આપણા એસપીએ એને માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી થશે। અમરેલીમાં જૂથવાદની વાત છે, એક તમારું જૂથ છે, એક વેકરિયાનું જૂથ છે, કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે, એના હિસાબે આ બનાવ બન્યો છે। અચ્છા, મારા જૂથ અંગેની માહિતી મારી પાસે નથી। પ્રતાપભાઈ, આપે જે પ્રમાણે પરસોત્તમભાઈ રૂપાલાને સાંભળ્યા, આપની પ્રતિક્રિયા? પ્રથમ તો આ વાત એને સ્વીકારી એ આવકાર્ય છે કે પોલીસની ભૂલ છે, પોલીસની ક્ષતિ છે। તો કોંગ્રેસ આમાં રાજકારણ કરે છે એવું એક બીજી બાજુ જે વાત ઉભી થઈ રહી છે, પ્રથમ દિવસે પત્રની અંદર જ મારો વ્યવહાર એ પ્રકારનો રહ્યો છે કે કોઈ પણ પ્રકારનું દીકરી ઉપર રાજકારણ કરવું નથી, કોઈ કોંગ્રેસ ભાજપની વાત કરવી નથી। અમે નારી સ્વાભિમાન મંચ નામ આપ્યું છે અને આની અંદર આ નારીને ન્યાય અપાવવા માટેની વાત છે। પરસોત્તમભાઈ સ્વીકાર્યું છે, સરકારના દિગ્ગજ નેતા છે અને ભારતીય જનતા પાર્ટીનું એક કેબિનેટ કક્ષાએ એટલે કે મુખ્યમંત્રી કક્ષાના વ્યક્તિત્વ ધરાવતા હોય તો અમારી ફક્ત એટલી જ માંગ છે કે જેણે ભૂલ કરી છે, ઈરાદાપૂર્વક જે આ દીકરીને ફસાવવામાં આવી છે, એ દીકરીને ન્યાય અપાવવા માટે પોલીસને ડિસમિસ કરે અને કયા પદાધિકારીના ઓર્ડરથી આ વાત થઈ હતી એનું નામ ખુલ્લું પડે। આથી વધારે અમે કઈ માંગ લઈને નીકળ્યા નથી, અમે કોઈ એવી ડિમાન્ડ પણ મૂકતા નથી। અમારી ફક્ત નાની એવી ડિમાન્ડ છે કે જે પોલીસે તપાસની જગ્યાએ સીધી એની ઉપર એવડી કલમો નાખી, એને રાતના ધરપકડ કરી, એનું સરઘસ કાઢ્યું અને એની જે બદનામી કરવાનું જે કાવતરું રસાણું, એની સામેનો અમારો વાંધો છે। આની અંદર કોઈ રાજકીય વાત કરવા માંગતા નથી। પરસોત્તમભાઈના આપના મારફતથી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનો સુખદ અંત લાવો અને કોંગ્રેસની જે વાતો કરો છો એ વાર્તા પૂરી થાય છે। શા માટે તમે પગલાં નથી ભરતા? તમે નાની એવી એક પત્રિકાની અંદર કોઈની ઉપર આજીવન કેદ થાય એવી કલમો નાખી દે છે,
એ પોલીસને ડિસમિસ કેમ નથી કરાવી શકતા? મુખ્ય મુદ્દો આ છે. જી અમે રાજકારણ કરીએ એવું કહો છો. પ્રતાપ દુધાત જો એને પત્ર ન લખે તો આજની તારીખમાં એ દીકરી જેલમાં હડતી હોત. જી આજની તારીખમાં એ દીકરી બહાર ના આવી. તો જાહેર જીવનના વ્યક્તિ તરીકે સરકારની આંખ ખોલવી અમારી ફરજ હતી, જે અમે નિભાવી છે. હવે સરકારના પ્રતિનિધિઓ કે સરકાર એની ફરજ નથી નિભાવતી, એની સામેનો અમારો આ વાંધો છે. એટલા માટે નારી સ્વમાન મંચ ઉપર અમે બધા જ લોકોને આવકારીએ છીએ. આવતીકાલે સુરતની અંદર માનગઢ ચોકમાં અમારા ધરણા પ્રતિક ધરણા છે. સુરતની જનતાને વિનંતી કરું છું કે આ કોઈ વ્યક્તિનો મામલો નથી, આ નારી સન્માનનો મામલો છે. ત્યારે સૌ અમારા મંચ ઉપર આવો. બિન રાજકીય અમારો મંચ છે ને આ મંચ ઉપર આવી અને સરકાર ઉપર દબાણ ઊભું કરાવી અને જે પણ જવાબદાર લોકો છે એ પ્રતિનિધિના મારફત જે પરસોત્તમભાઈ વાત કરી એ પોલીસની ભૂલ છે, એ પોલીસને સજા થાય એટલી જ અમારી માંગ છે. જી પ્રતાપભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો હાલ જવાબદારો સામે કાર્યવાહી થાય એ પ્રકારની જરૂરી વાત હોવાની પ્રતાપ દુધાતે વાત કરી છે અને જેમને ભૂલ કરી છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ આ વાત પણ તેમણે કરી છે.